આ બધા રોપા રાખવાના બધા જો આ જો આ બે જણ વાયડા કરે ધંધો નથી કાંઈ આખતો એને. હાલો બસ ભાઈ આપણે રોપો રાખતા શીખડાવશે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો હું છું તમારો ભાઈ શંકર. તમે મને ઓળખતા જશો ઇન્સ્ટાગ્રામમાંથી આવતા હશો તો હું અત્યારે આવ્યો છું અદ્રેમાન કાકાની વાડીએ. આ જો એમની વાડીએ છે અને અત્યારે હું અહીંયા આવ્યો હતો કેમ કે આનું કામ હતો થોડોક દાડમના રોપા જોપવાના હતા. આ જો ખड्डा તો કરલ પડ્યા છે, થોડાક મૂલઈ છે હું આપે પણ જઈ શું કામ છે હું હાલો એટલે ચાલો એની વાડીએ. જો હવે આની વાડીએ પહોંચ્યા છે. ઓરે આ મેહુલભાઈ ને અબ્બાસભાઈ ને આ બધા રોપા છે ને આ ખડે ખડે રાખવાના છે અત્યારે. એટલે હવે એ ખડે ખડે આપણે રાખતા આવી એટલે ચલો મંડી કામ કરવા. આ બધા રોપા રાખવાના એ બધા જો તો એક વાર પહોંચાડી દીશે. આ જો આપણા માણા કાંઈ ધંધો નથી નવરા ધંધો તો અમારો વાત છે. જો આ બધા હવે ક્રેટ હજી થોડાક છે બધા પૂરા કરી નાખી એટલે હાલો મંડી જઈ કામ કરવારી પાછા. તો હવે બધા રોપા થઈ ગયા પૂરા એટલે નીચે પૂરા થઈ ગયા. હજી ટ્રેક્ટર ભરેલ પડ્યો જો આ છે ટ્રેક્ટર આખો. આ બધા નીચે ખાલી કરવાનો છે એટલે કરી મંડવા ખાલી ચલો. તો હવે અડધો ટકરો પૂરો થઈ ગયો છે અને આ જો આપણા ડાળા માટલા રહ્યા છે ટ્રેક્ટર અંદર. હવે એ થોડાક છે અત્યારે એમ પાણી પીવા બેઠા હતા બધા આપણા અબ્બાસભાઈને જો લોલા ડે બધા હું મજૂર લાગે પડ્યા છે. હવે કરશું ચાલુ કામ વરી પાછો કામ આખો દી ચાલુ રાખવાનો. તો દાડમના રોપા બધા પૂરા થઈ ગયા છે. હવે અબ્બાસ નહીં જાય છે લેવા, હું જઈશ થોડાક દાડમ ચોપવા. એ લેતા આવે ને હું ચોપી રાખું દાડમ બી શું હોય. આવેશભાઈની ફૂલ બાકા જીકી બોલાવે છે હાલો જાય દાડમ ચોપવા. તો હવે ટ્રેક્ટર આવી ગયો છે. હવે જાશું વરી પાછા રોપા રાખવા. આટલી વાર અમે હતા દાડમ ચોપતા હતા, ફાવતો તો નહોતો તોય પણ અમે લોલા દેતા તો બી શું. આ બે ગયા હતા લેવા. હવે વરી પાછા જાય છે દાડમના રોપા રાખવા જવાના છે હવે. તો હાલો હવે 6 ખંડ ક્રેટ વધ્યા છે એટલે આ લઈ ગયા છે. આની વધ્યા જેટલા હતા છેલ્લા હવે એટલા રાખી દઈ. કેટલામાં પૂરા થાય હજી થોડાક બાકી છે. કેટલી લાઈનો એ જોવો કાઢે હેરા નીચે. હાલો હવે મંડી જઈ વરી પાછા રોપા રાખવા ને તમારે આગળ મારું બ્લોગમાં બન્યા રહો. તો બધા રોપા થઈ ગયા છે પૂરા. હવે લગભગ ક્રેટ છે બધા આવી રહેલા અંદર બધા ક્રેટ ખણવાના છે. બધા ક્રેટ ખણી રાખડી અને આ જો આ બે જણ વાયડા કરે ધંધો નથી કાંઈ આખતો એને જોતા આવે. હાલો હવે આ બધા ક્રેટ લગભગ ખણવાના છે. ખાલી ક્રેટ બધા ભેગા કરી લઈ એટલે હાલો હવે આ બધા ક્રેટ ખણવાના છે. આજે ખણી જાય છોરા હમણાં છોરા લઈ જાય આપણા ભાઈબંધ છેલ્લો રહ્યો. બીજા ક્રેટ ઉમાં પડ્યા છે. તો હાલો હવે બધા ક્રેટ ખણી લઈ. તો હવે બધા ક્રેટ ભરી નાખ્યા છે. જો ગબાસભાઈની ભરાય એરા ઘણે એરા ભેગા બધા ક્રેટ ભરાઈ ગયા પણ એક ક્રેટ બાકી છે. એમાં થોડાક દાડમ છે તો એ રાખશું એ થોડાક. તો હાલો હવે લગભગ ચોપવા જવાનું થાય દાડમ એટલે જાશું ચોપવા એટલે ચલો. તો અમે વરી આવી ગયા છે રોપા ચોપવા અને આ જો મેહુલભાઈ ને આપણા અબ્બાસભાઈ ને આવેશભાઈ કાંઈ કામ તો નથી કરતા, બેઠા બેઠા જોવે અમને
અમે બધા અહીંયા ચોપવા માંડ્યા થઈ અને વાવણો આવે છે એટલે એ રાયડો વાવવાનો છે આનો એટલે કદાચ હું કામ પડે તો વળી પાછા હું જાશું અત્યારે તો ચોપી આપણે દાડમ હલો અબ્બાસભાઈ આપણા રોપો રાખતા શીખડાવશે રાખવેલો તો રોપા ચોપાઈ ગયા છે હવે જાશું ઘરે રોટલા ખાવા એટલે હું ને મેહુલભાઈ હવે ઘરે જાશું ટ્રેક્ટર લગભગ હાલશે તો ટ્રેક્ટરમાં ચડી જાશું ને કે જાશું પગે એટલે હવે ચલો ઘરે તો અમે હવે ઘરે પહોંચ્યા છીએ અને ઘરે તો તાળા ડેવલ પડ્યા હે નહીં બધા જતા રહ્યા લાગે વાડીએ હે ચાવી એક મારી પાસે સેતા ખરી એટલે વાંધો નથી બધા વાડીએ જતા રહ્યા હે એટલે અત્યારે ઘરે કોઈ નથી એટલે હાલો હવે ખાઈ લી બીજું શું કોઈ છે તો નહીં ઘરે ઓકે ચાલો ખાઈને મળું તમને તો હવે અમે રોટલા ખાઈને આવી ગયા હતા વળી પાછા વાડીએ પહેલાં તો અમે આવ્યા હતા આપણો ક્રેટ ઉતારવા એટલે બધા ક્રેટ ઉતારવાના છે આ બધા અહીંયા બીજી વાડીએ પહોંચાડવાના હતા એટલે અમે આવી ગયા હતા બીજી વાડીએ તો હાલો હવે ક્રેટ જરાક ઉતાર રાખી તો હવે અમે આની વાડીએ પહોંચ્યા છીએ અને અત્યારે હું પીરાવું છું ભેંસુને પાણી જો અહીંયાની ભેંસ છે આ બીજી છે પાડી બે પાડીઓ છે એ બેને પાણી પાવાનું હતું એટલે એમ પાણી પાઈસી રહ્યા અને પછી કરવાનો છે થોડો કચરો ભેગો કરવાનો છે આનો હું અમે જે રોપાના ખોલ્યા ને એટલે રોપા ખોલ્યા ને એની જે કોથરી હતી ને એ બધી વીણવાની હતી તો એ બધી પાસે કોથરી વીણશું અત્યારે તો આ ભેંસુને પાણી પાઈસી રહ્યા એટલે પાઈ દે પાણી પીવલી પી તો હવે અમે જોલીને કોથરા ખણી લીધા છે હવે મંડી અહીં રહ્યા આપણો આ બધો કચરો ખણવા એટલે આ કારા જેટલા દેખાય રહ્યા ને કોથરી જેટલી કારી દેખાય ને બધી ખણવાની છે એટલે હવે એ અમે ખણી લઈએ આજ પછી એના વાહે કરવાનું છે દોરીએ કામ ચાલુ એટલે હાલું પહેલાં આ બધી કોથરી ખણી લઈ તો હવે બધા કચરો ખણી લીધો છે હવે આ બધો કચરો ઢોરીને આપણે દખાઈ રાખીએ જો આ બધો કોથરો આખો ભરાઈ ગયો છે હવે જાશું થોડાક દોરીએ કરવાના છે હવે દોરીએ કરશું કોથરી વીણાઈ ગઈ છે હવે આપણે આ ટ્રેક્ટરનો જરા કામ કરી સીધા અબ્બાસભાઈ જો ખોલે નટબટ એટલે આમાં હવે દોરીઓ બાંધવાનું છે તો હવે હું આવી ગયો છું પાણી વારવા જો પાણી ચાલુ છે દાડમમાં ધીમે ધીમે પાણી આવે છે અને અદ્રેમાન કાકોની નબાસ બે દોરિયા કરે હેરા એટલે ટ્રેક્ટરથી પહેલાં દોરિયા રાખશે પછી અમે દોરિયા કરશું હાથથી એટલે મતલબ કે ધૂળ કાઢવું પડશે ને દોરિયામાંથી એટલે દોરિયો પાકો થાય એમ અત્યારે જો પાણી ચાલુ છે ફૂલ બાકા ચીકી તો નથી બોલાતો હા ધીમે ધીમે આવે હેરો જો પાણી તો ચાલુ થઈ ગયો છે હવે થોડીક વાર પાણી વારશું પછી જાશું દોરિયા કરવા એટલે હાલો પાણી વારી તો હવે અમે આવી ગયા છીએ ચરો લેવા એટલે દોરિયા કરવા હતા પણ હવે દોરિયામાં થાય મોડો એટલે હવે થોડોક ચરો લેવાનો છે 5 થઈ ગઈ છે એટલે ચરો લેશું હવે જો થોડોક મેં લઈ લીધો છે અને હજી લેવાનું બાકી છે એટલે હવે આ ચરો લઈ લઈ પછી લગભગ કાંઈ કામ છે કે નથી જોશું તો હવે સાંજ થઈ ગઈ છે અને હવે અમે નીકળી ગયા છીએ ઘરે એટલે હજી કામ થોડોક બાકી રહી ગયો તો દોરિયા બોરિયા કરવાના હતા પણ હવે રહેવા દેશું કેમ કે મોડો થઈ ગયો તો એટલે કાલે કદાચ જવાશે તો આવશું ને પછી વાડીએ કામ હશે તો વાડી જશું એટલે અત્યારે તો હું ને અબ્બાસભાઈ નીકળી ગયા છીએ ઘરે અને હવે આ વ્લોગને આટલે જ પૂરો કરી વ્લોગ મોટો થઈ ગયો હશે એટલે હવે તમને મળું હું કાલના નવા વ્લોગમાં એટલે તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો બાય.